ગુડ મોર્નિંગ વિદ્યાર્થી. આગલા લેક્ચરમાં આપણે જોયું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ, એટલે કે માણસ કેવી રીતે બોલી શકે છે, અવાજ ઉત્પન્ન કરે છે. આજે આપણે જોવાનું છે કે માણસ કેવી રીતે સાંભળી શકે છે, એ ધ્વનિ કેવી રીતે સાંભળી શકે છે. બરાબર. તો તમને ખ્યાલ છે કે માણસમાં ધ્વનિ સાંભળવા માટેની રચના છે કાન. તો સૌથી પહેલાં આપણે માનવ કાનની રચના આકૃતિ દોરીને સમજીએ. માનવ કાનની રચનાની અંદર બહારની બાજુ જેવો ગળણી જેવો ભાગ આવેલો હોય, બરાબર. આ જે ગળણી જેવો ભાગ હોય છે તમે જોયું છે, એને બાહ્ય કર્ણ કહેવાય. આ બાહ્ય કર્ણ છે એ આગળ જઈ અને આવી નલિકા જેવી રચનાની અંદર જાય અને કર્ણનાળ કહેવામાં આવે. એને મધ્ય કર્ણ પણ કહેવાય. બરાબર. તો આ જે ભાગ છે એને કહેવાય બાહ્ય કર્ણ. આ જે ભાગ છે એને કહેવાય મધ્ય કર્ણ. મધ્ય કર્ણની અંદર આવી નલિકા જેવી રચના હોય અને એના છેડે સ્નાયુનો બનેલો રબરની શીટ જેવી રચના હોય, જેને આપણે કાનનો પડદો કહીએ છીએ. અને એની પછીનો જે ભાગ છે અહીંથી શરૂ કરીને આ ભાગ સુધી એને અંતઃકર્ણ કહેવાય. અંતઃકર્ણની અંદર પડદાની બરાબર પાછળની બાજુએ આવા નાના નાના 3 હાડકા હોય છે. આ એક હાડકું છે એને હથોડી કહેવાય. બીજું હાડકું છે એને એરણ કહેવાય. એરણ છે એ આવા એક બીજી ખાસ રચના દ્વારા જોડાયેલું હોય એને પેંગડું કહેવાય. હથોડી, એરણ અને પેંગડું. બરાબર. આ 3 પ્રકારના હાડકા હોય. હથોડી, એરણ અને પેંગડું. હવે આની ઉપરની બાજુએ તમે સ્નાયુની આવી રચનાઓ જોઈ શકો છો, જે કાનની રચનાને સપોર્ટ કરે, કાનની કાર્ય પદ્ધતિને સપોર્ટ કરે, એને ગવાક્ષ કહેવામાં આવે. બરાબર. હવે આ જે રચનાઓ છે એ આગળ છે, કર્ણનાળ પણ આવી રીતે આગળ છે અને ગળા એટલે કે કંઠ નળીમાં ખુલે. એટલે કાનમાં ક્યારેક આપણે દવા નાખી હોય તો ગળામાં ઉતરે, એ આના દ્વારા ઉતરે. બરાબર. આ જે આખી આ રચના છે ને એના દ્વારા. હવે અહીંયા આની પાછળની બાજુ એક ખાસ આવી શંખિકા જેવી રચનાઓને કર્ણાવત કહેવાય. આ કર્ણાવત દ્વારા ધ્વનિ છે એ વિવર્તિત પામે અને આ દ્રષ્ટિ ચેતા દ્વારા શ્રવણ ચેતા દ્વારા મગજમાં પહોંચે. આને કર્ણાવત કહેવાય. તો તમે એને દોરી છે આકૃતિને ઘરે દોરવાનો પ્રયત્ન કરવાનો. એના નામ વિષય પુસ્તકમાં પૂરેપૂરા નથી આપેલા, એટલે આમાંથી જઈને લખી નાખવાના. આ સાથે મેં કાનની રચના સમજાવતો વિડીયો મૂક્યો છે. સાઉન્ડ થ્રુ આર ઇયર્સ. કાનના બહારના ભાગનો આકાર ગરણી જેવો છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે, જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે. તેને કાનનો પડદો એટલે કે ઇયર ડ્રમ પણ કહે છે. પડ જેવો હોય છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આપણે પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ. પ્રવૃત્તિ 13.10. એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો. તેના છેડાઓ કાપી નાખો. એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો.
સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુર્રે હુર્રે બોલવાનું કહો. કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે? એ કાર્ય પદ્ધતિને પણ સમજાવે છે અને ખાસ આપણે આ કાન દ્વારા કેવી રીતે સાંભળી શકીએ છીએ એને સમજવા માટે પણ એક પ્રવૃત્તિ છે. એ પણ તમે ઘરે કરી શકો છો. બરાબર? એટલે તમે આવું એક કર્ણપટલની રચના સમજી શકાય એવું સાધન ઘરે પણ બનાવી શકો છો. પણ ટૂંકમાં માનવ કાનની રચના તમે મોટા સવાલમાં પૂછાય છે કે માનવ કાનની રચના આકૃતિ દોરીને સમજાવો, એટલે આકૃતિ દોરતા પણ આવડવું જોઈએ અને માનવ શેના દ્વારા સાંભળી શકે છે. માનવ કાનમાં આવેલા 3 હાડકાના નામ જણાવો. સારું, તો અહીંયા માનવ કાનની રચના સુધીનો પ્રશ્ન કાંઈ ન હોય તો આપણે આગળ વધીએ. સારું, જો આપણે માનવ કાનની રચના તો જોઈ, પણ આપણું માનવ મગજ કેટલું વિશિષ્ટ છે. આપણે જુદા જુદા અવાજને ખાલી સાંભળી શકીએ છીએ એટલું નથી, એને યાદ પણ રાખીએ છીએ અને ફરીથી એનો એ અવાજ આવે તો આપણે એને પારખી પણ શકીએ છીએ કે આ અવાજ શેનો છે. દાખલા તરીકે અંધારામાં આપણો મિત્ર બોલ્યો હોય તો ખબર જ છે કે આ કોણ બોલી રહ્યું છે, અથવા ફોન ઉપર પણ આપણે અવાજ પારખી જઈએ છીએ કે આ કોનો અવાજ છે. બરાબર? તો એ બધી અવાજને પારખી શું કામ શકીએ છીએ? તો કે દરેક અવાજને ચોક્કસ લાક્ષણિકતાઓ હોય છે, જેવી કે એનો કંપ વિસ્તાર, આવૃત્તિ, પ્રબળતા, પિચ. તો આ 4 લાક્ષણિકતાઓ આજે આપણે જોવાની છે. કંપ વિસ્તાર તો આપણે આગલા લેક્ચરની અંદર જોઈ લીધું હતું કે કોઈ પણ કંપિત વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે અને કંપિત વસ્તુની આ ધ્રુજારીનો જે વિસ્તાર છે એને એનો કંપ વિસ્તાર કહેવાય. એટલે એના મૂળ સ્થાનથી કોઈ એક તરફના ધ્રુજારીના કે કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે. મૂળ સ્થાનથી એક તરફના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે. હવે આવું તો આપણને ખ્યાલ છે કે ધ્વનિ પ્રસરે ત્યારે માધ્યમના કણો છે કે પોતાના સ્થાનથી આવી રીતે આગળ પાછળ ગતિ કરે. તો આપણે આગળ એવું ભણી ગયા છીએ કે કોઈ પણ પદાર્થ છે આવી રીતે ગતિ કરતો હોય તો એને દોલિત ગતિ કહેવાય. બરાબર? અને દોલિત ગતિ કરતો પદાર્થને દોલનોની જે સંખ્યા હોય, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો અહીંયા પણ ધ્વનિ પ્રસરે ત્યારે માધ્યમના કણોના બરાબર 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે જો 1 સેકન્ડમાં 20 દોલનો થતા હોય તો એની આવૃત્તિ કેટલી? તો કે 20. આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપણે શોધ્યો તો તેને હર્ટ્ઝ કેમ લખાય છે? હ, ટ, ઝ અને ઉપર રેડ. હર્ટ્ઝ, HZ એની સંજ્ઞા છે. તો 20 દોલનો તો 20 હર્ટ્ઝ. બરાબર? કોઈ પણ દોલિત વસ્તુ માટે આવૃત્તિ છે એનો એકમ આ હર્ટ્ઝ જ ગણાય છે. ધ્વનિની આવૃત્તિ માટે પણ એનો એકમ હર્ટ્ઝ. આવૃત્તિના આધારે આપણે જુદા જુદા ધ્વનિના પ્રકારો છે એ પછીના લેક્ચરમાં જોશું, પરંતુ આવૃત્તિ શું છે, આવૃત્તિનો એકમ શું છે યાદ રાખવાનું. હવે અહીંયા આપણે એ પણ જોઈએ કે કોઈ એક પ્રવૃત્તિ મૂકી છે તો તમે જુઓ કે કંપન કરતી વસ્તુ છે એની કંપનનો વિસ્તાર જેમ વધે છે એમ એનો જે પ્રબળતા વધે છે. જો તમે ધ્યાનથી જુઓ કે ભાઈ હું આ ડબ્બાનું ઢાંકણું લઉં છું, બરાબર? હું એને એમ ધીરેથી ઠપકારીશ તો એનો કંપનનો વિસ્તાર ઓછો છે, તો ઉત્પન્ન થતો અવાજ પણ કેવો છે? ઓછો છે. હું જોરથી ઠપકારીશ તો જો એનો કંપનનો વિસ્તાર મોટો છે તો ઉત્પન્ન થતા અવાજ પણ મોટો છે. આ જે લાક્ષણિકતા છે એને પ્રબળતા કહેવાય.
પ્રબળતા એ ધ્વનિના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. કંપ વિસ્તાર આધારિત લાક્ષણિકતા છે. બરાબર છે. કંપ વિસ્તાર વધુ, પ્રબળતા વધુ. પ્રબળતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે જો કંપ વિસ્તાર આપણે 2 ગણો કરીએ તો એની પ્રબળતા 4 ગણી થઈ જાય. 2 નો વર્ગ એટલે 4 ગણી થઈ જાય. એટલે ટૂંકમાં પ્રબળતા છે એ કંપ વિસ્તાર પર આધાર રાખે છે. તો આપણે લખીએ કંપ વિસ્તાર. જેમ કંપ વિસ્તાર વધે પ્રબળતા વધુ સમજવું હોય તો તમે ડ્રમ લો, બરાબર? તો એ અથવા તો તબલા, ઢોલ, કંઈ પણ એની પર તમે ઓછી થાપ મારો છો, ધીરેથી થાપ મારો છો તો એની પ્રબળતા ઓછી છે. જોરથી થાપ મારો છો તો એની પ્રબળતા વધુ છે. અહીંયા જે પ્રવૃત્તિ મૂકી છે ને, જે તમારા પુસ્તકની અંદર છે એ પ્રવૃત્તિ તમને આ સમજાવે છે કે જ્યારે કોઈ પણ વસ્તુને વધુ જોરથી ઠપકારો છો તે વધુ કંપ વિસ્તાર ધરાવે છે, તે મોટા મોટા દોલનો કરે છે અને એટલે ત્યારે એ ધ્વનિની પ્રબળતા વધુ હોય છે. ધ્વનિની પ્રબળતાનો એકમ ડેસિબલ છે. ડેસિબલની સંજ્ઞા ડીબી. બરાબર? અહીંયા તમને પુસ્તકમાં આપ્યું છે, એમાં તમે જુઓ કે જુદા જુદા તીવ્રતા ધરાવતા ધ્વનિ છે, પ્રબળતા ધરાવતા ધ્વનિ એ જુદી જુદા પ્રકારનો પ્રબળતા એકમ મૂલ્ય ધરાવે છે. ધીમેથી બોલો છો તેની પ્રબળતા ઓછી છે, જોરથી બોલો છો તેની પ્રબળતા વધુ છે. તો અહીંયા તમને મેં આપેલું છે કે કોઈ પણ ધ્વનિ છે એની પ્રબળતા અલગ અલગ હોય છે. બહુ વધુ પ્રબળ ધ્વનિ છે આપણા માનવ કાન કે આપણા મગજ માટે સહ્ય નથી, એને આપણે ઘોંઘાટ કહીએ છીએ અને એ ધ્વનિ પ્રદૂષણ તરીકે પણ ઓળખાય છે. એ આપણે પછી આગળ જોવાનું છે. પણ ટૂંકમાં ધ્વનિ મોટો તો પ્રબળતા વધુ, ધ્વનિ નાનો, ઓછો, ધીમો, મંદ તો પ્રબળતા ઓછી. કંપ વિસ્તાર વધુ તો પ્રબળતા વધુ, કંપ વિસ્તાર ઓછો તો પ્રબળતા ઓછી. નાનું બાળક છે એના સ્વરયંત્રની અંદર એના તંતુઓની લંબાઈ ઓછી છે, એટલે ધારે તો પણ વધુ કંપનો કરી શકશે નહીં. બરાબર? એ જ રીતે મોટી વ્યક્તિ છે, પુરુષો છે, તો એનો કંપ વિસ્તાર વધુ છે. તો એ મોટા બંને ખૂબ જ ઉર્જા વાપરી અને જોરથી રાડ પાડે છે ત્યારે માણસનો એટલે કે પુરુષનો અવાજ છે એની પ્રબળતા વધુ છે, જ્યારે બાળકનો અવાજ છે એની પ્રબળતા ઓછી છે. પરંતુ અહીંયા આપણે બીજી લાક્ષણિકતા જોવા મળે છે. બંને એક સરખી ઉર્જા વાપરીને રાડ પાડે છે તો પુરુષનો અવાજ વધુ પ્રબળ છે, બાળકનો અવાજ ઓછો પ્રબળ છે, પણ પુરુષનો અવાજ ઘોઘરો છે અને બાળકનો અવાજ તીણો છે. તો આ જે લાક્ષણિકતા છે એ ચોથા પ્રકારની લાક્ષણિકતા છે અને એને પિચ કહેવામાં આવે. બરાબર? ધ્વનિની પિચ. ઇંગ્લિશમાં કેવું હોય તો એની શ્રેલનેસ. બરાબર? શ્રીલનેસ.
કંપ વિસ્તાર આધારિત લાક્ષણિકતા છે એમ એનું ટીણાપણું એ આવૃત્તિ આધારિત લાક્ષણિકતા છે. જેમ આવૃત્તિ વધુ, પીચ વધુ, અવાજ ધીમો, એટલે આમ જલ્દી જલ્દી દોલનો કરે, એની આવૃત્તિનો છે એની ઝડપ વધુ, 1 સેકન્ડમાં વધુ દોલનો કરે છે. બરાબર. ઉદાહરણ તરીકે બાળકનો અવાજ, સ્ત્રીનો અવાજ, સીટીનો અવાજ, પક્ષીનો અવાજ. હવે એ જ રીતે આવૃત્તિ ઓછી, પીચ ઓછી, તો અવાજ કેવો? ઘોઘરો, ઘેરો. બરાબર. કે એટલે તીવ્ર ન હોય એવો અવાજ, એને આપણે કેવો અવાજ કેવો છે આપણી ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દો છે, પરંતુ બીજી રીતે કેવું હોય તો ઘોઘરો અથવા તો ઘેરો અવાજ અથવા તો ઓછો તીનો અવાજ. એના ઉદાહરણ લેવા હોય તો પુરુષનો અવાજ, સિંહની ગર્જના, ડ્રમનો અવાજ, હોર્નનો અવાજ છે તો એ ઘોઘરો. બરાબર. જ્યારે સિસોટીનો અવાજ છે તો એ તીનો, પક્ષીનો અવાજ છે તો તીનો, પ્રાણીઓનો અવાજ છે તો ઘોઘરો. એટલે કોઈ પણ અવાજ છે એની આવૃત્તિના આધારે એની પીચ એટલે કે તીણાપણું કે ઘોઘરાપણું નક્કી થાય છે. એટલે પીચ એ આવૃત્તિ આધારિત લાક્ષણિકતા છે. તો અહીંયા આપણે આ બે ટૂંકનોંધો છે એ પણ પૂછે છે અને બંનેના તફાવત એ પૂછાય છે કે પીચ એટલે શું, એના પ્રકારો, એટલે એના ઉદાહરણો બધા લખ્યા છે. એ રીતે પ્રબળતા એનો એકમ, પીચનો એકમ છે એ આપણે કહેતા નથી, કારણ કે પીચ એ એવી લાક્ષણિકતા છે કે જે ફક્ત ધ્વનિની તીણાપણું કે ઘોઘરાપણાને સમજાવે છે. બરાબર. બાકી આવૃત્તિ આધારિત લાક્ષણિકતા છે એને આપણે હર્ટ્ઝ એકમ દ્વારા સમજાવી શકીએ. આટલા હર્ટ્ઝનો આવૃત્તિ હોય તો એ તીણો કહેવાય એમ આપણે કહી શકીએ. પણ અને એ પાછી સાપેક્ષ લાક્ષણિકતા છે, અવાજમાં થતા તફાવતને સમજવા માટે આપેલી લાક્ષણિકતા છે. આપણું માનવ મગજ છે એ આ લાક્ષણિકતાને કઈ રીતે જુએ છે એ પણ અહીંયા કહી શકાય. આપણે આ રીતે આમ ખોતરતા હોય તો એ તીનો અવાજ, જેનાથી આપણને કંઈક મગજમાં થાય, દાંતમાં કંઈક થાય. બરાબર. પણ એની જગ્યાએ તો એ ઘોઘરો અવાજ. એટલે પીચ એવી આમ વિશાળ લાક્ષણિકતા છે કે આમ ઓછા ઉદાહરણોમાં પણ એને સમજાવીને સ્પષ્ટ કરી શકાય છે અને ઘણા બધા ઉદાહરણોમાં બે જુદી જુદી વસ્તુઓની પીચને સરખાવીને પણ એને સમજી શકાય છે. તો અહીંયા આપણે આ 4 લાક્ષણિકતાઓ સાથે આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.